સરસ્વતી તાલુકાના ગ્રામ પંચાયતમાં રેકોર્ડ ગુમ થતા અરજદારને આરટીઆઈમાં પણ માહિતી મળતી નથી તેવો દાખલો આપવામાં આવ્યો। સરસ્વતી તાલુકાના ગચેલી ગામના અરજદાર ખેડૂત નામે ઠાકોર કેસાજી રણછોડજી પાસે આશરે 4.5 વીઘા જમીન દાદા પરદાદાના સમયથી વાવી જમીનમાંથી રોજીરોટી મેળવેલ છે। આ જમીન નોંધ નંબર 526ની શ્રી સરકાર થઈ છે, જે અંગે અરજદારના નામે 7/12/8 ના ઉતારા બોલે છે, જે માટે તેઓને આ નોંધ મેળવી કાયદેસર પોતાના નામે કરવાની કાર્યવાહી કરવાની છે। કચેરીના તલાટીએ રૂબરૂ આ નોંધ માંગતા તે અમારી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ નથી તેમ જણાવતા માહિતી અધિકારી 2005ના કાયદા મુજબ માહિતી માંગતા તારીખ 16/2/2026ના રોજ કચેરી ગ્રામ પંચાયતના તલાટીએ આ માહિતી અમારી કચેરીમાં ઉપલબ્ધ નથી તેવો દાખલો કાઢી આપી હાથ અદ્ધર કરતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયેલ છે। કચેરી ગ્રામ પંચાયતમાં સરકારી જમીનના રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી ખેડૂત અરજદાર હાલમાં દોડતા થયા છે અને આ નોંધ માટે ટીડીઓ કલેક્ટર શ્રી સ્વાગત ફરિયાદમાં અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરનાર છે તેઓ રાજદારે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવેલ છે। આજે તમે આરએમ ન્યૂઝ ચેનલના કાર્યાલય પર આવ્યા છો અને તમારે જે પ્રશ્નો છે એ પ્રશ્ન માટે તમે આવ્યા છો, તો તમે કયા ગામથી આવ્યા છો? અમે ગામ કચેરીથી આવ્યા છીએ। આપનું નામ શું છે? કેસાજી રણછોડજી। અચ્છા, આપને શું તકલીફ ઊભી થઈ છે ત્યાં ગ્રામ પંચાયતમાં? અમારા સાહેબ જૂનો રેકોર્ડ જોતો હતો અમારી જમીન બાબતનો, એટલે અમે અહીંયા અરજી આવી તો એ કહે છે કે અમારી જોડે આરે કાગળિયા નથી। કોણ આવું કહે છે? તલાટી સાહેબ, ગચેલી ગ્રામ પંચાયતના તલાટી આવું કહે છે? હા સાહેબ। અચ્છા, તો તમે એવું કીધું તો પછી એના માટે આઈટીઆઈ કરી છે ખરી? નથી કરી સાહેબ। આરટીઆઈ કરી શકે કરી હા, એના માટે કાગળિયા માટે કરેલી। લઈ લઈએ। આપ પાટણમાં આરએમ ન્યૂઝ ચેનલના કાર્યાલયમાં આવ્યા છો? હા સાહેબ। અને આપને તમારા ગચેલી ગ્રામ પંચાયતમાંથી તલાટીએ તમને કોઈ દાખલો આપ્યો નથી, એ માટે તમે શું રજૂઆત કરવા માંગો છો? અમારા સાહેબ એમ કે અમારે એ કાગળિયા જોવે દાખલા, એના માટે અમારે આગળ વધવું છે, ના આપે તો તમે કઈ નોંધ માગેલી છે? અમે જૂની નોટ માગેલી સાહેબ। કયા નંબરની? એમાં સાહેબ લખેલી છે 526 526 છે સાહેબ। હા, તો તમને તલાટીશ્રીએ ના પાડી? ના પાડી કે સાહેબ નથી કાગળિયા અહીંયા। તો તમે એના માટે માહિતી માગી છે એવું તમે જણાવો છો, તો હકીકત? એમને કીધું કે તાલુકામાં જવાનું કીધું કે સરસ્વતીમાં જો તમે અહીંયા મળશે, અહીંયા તો કીધું કે અમને અમારી જોડે હોય ના હોય, ગ્રામ પંચાયતમાં જ હોય। પછી આ લોકો પછી માગી તો હાલ તમને જે આ દાખલો આપ્યો છે કે અમને તમારી માહિતી 526ની ઉપલબ્ધ નથી, બરાબર? તો હવે તમે આના માટે સરસ્વતી તાલુકામાં ટીડીઓને રજૂઆત કરશો ખરા? હા સાહેબ। બરાબર, અને કદાચ ટીડીઓ પાસેથી પણ આ રેકોર્ડ ના મળે તો ડીડીઓ અને કલેક્ટરશ્રીને આ માટે જાણ કરી સ્વાગત ફરિયાદમાં જશો ખરા? હા સાહેબ। બરાબર, તો આવા કોઈ બીજા રેકોર્ડો પણ લોકોને નથી મળતા એવી ફરિયાદો આ ગામના લોકો તરફથી જાણવા મળી છે, એ સાચી છે? હશે જ સાહેબ, અમારી ખોઈ છે તો બીજાની ખોઈ જ હોય। આપનું નામ શું છે? કેસાજી રણછોડજી ઠાકોર। તમે આ 526ની નોંધ મેળવી અને તમારું પોતાનું કોઈ આ જમીન તમારી પાસે કબજામાં છે? કબજામાં છે સાહેબ, વર્ષોથી છે। વર્ષોથી? કેટલા વર્ષ થયા છે આશરે? આશરે આ તો અમારા ડોહા વખતનું, 2 પેઢી 3 પેઢીનું। તો આના કાગળો તમને આપવાની ના પાડે છે? હા સાહેબ। શું નામ છે ખબર છે તલાટીનું? ના સાહેબ, નામ નથી પૂછ્યું। ગામનું નામ? ગામનું નામ તમારું? કચેલી। ગચેલી કયા તાલુકામાં આવ્યું? સરસ્વતી। બરાબર।